આપણા પ્રાઇવેટ સેક્ટરને એ ખબર જ છે કે ઇન્ડિયાનું જે સૌથી ટેલેન્ટેડ છોકરાઓ છે એ બધા લોકો ગવર્મેન્ટ એક્ઝામ્સની તૈયારી કરતા હોય, બધા સફળ ન થઈ શકે અને તમે ફરીથી આવતા વર્ષે ઝીરોથી શરૂ કરો, તમે કોઈ પણ ઇન્કમ વગર તમે આ જ પ્રોસેસમાં તમારા કિંમતી વર્ષો ગુમાવો, એવું ન થાય એના માટે ગુજરાત સરકારે એક ઓલ્ટરનેટ રોજગારની સુવિધા આપી છે. છેલ્લા 5 વર્ષમાં જે લોકોએ એક્ઝામ આપેલી હોય એના માટે પણ ઓફર છે. અહીંયા ક્વેશ્ચન માર્ક ન આવે, જીપીએસસીની ભૂલો દર નોટિફિકેશનમાં હોય જ છે, એકાદી મેં દર વખતે ટોકેલી છે. અહીંયા ક્વેશ્ચન માર્ક ન આવે, કોમા આવે. એટલે 2018 પછીના જેટલા લોકોએ જીપીએસસીની ક્લાસ 1ની એક્ઝામ આપેલી બધા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ત્યારે જોબ ન મળી હોય તો અત્યારે પણ બહુ સરસ જોબ મળી શકે એવી સરસ મજાની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. બીજા આના મેઇન્સ રિલેટેડ પણ ક્વેશ્ચન આવી શકે કે સરકાર દ્વારા ઓલ્ટરનેટ એમ્પ્લોયમેન્ટ કહેવાય આને, ઓકે, વૈકલ્પિક રોજગારી આપવાના માધ્યમોની તુલનાત્મક અધ્યયન કરો. નમસ્કાર મિત્રો, જીપીએસસીની એક્ઝામ્સ આપતા તમામ ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર છે. ગુજરાત સરકારે એક નવું મોડ્યુલ શરૂ કર્યું છે જીપીએસસીમાં, એને નામ આપ્યું છે અવસર મોડ્યુલ. એટલે તમે જીપીએસસીની એક્ઝામ આપો અને તમે પાસ ન થઈ શકો અને વેઇટિંગ લિસ્ટમાં રહ્યા હો, એટલે જે ટોપના લોકો જે ઇન્ટરવ્યૂ સુધી ક્વોલિફાય થયા હોય, તો એ બધા ઉમેદવારો માટે એક ખૂબ સારા ન્યૂઝ છે. ગુજરાત સરકાર તમારા માર્ક્સ હવે પ્રાઇવેટ કંપનીઝ, ભારત સરકારની અથવા ગુજરાત સરકારની બીજી જે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કહેવાય, પીએસયુ કહેવાય, જાહેર એકમો જેને આપણે કહેતા હોય, સહકારી સોસાયટી એટલે કે જે મોટી મોટી આપણે બધી કોઓપરેટિવ સોસાયટીઝ હોય, અમૂલ ડેરી છે, રાજકોટ નાગરિક બેંક છે વગેરે, જે ખૂબ સારી રીતે કામ કરતી હોય, તો એ બધાને તમારો ડેટા શેર કરવા જઈ રહી છે. અને એ લોકો શું કરશે, આપણા પ્રાઇવેટ સેક્ટરને એ ખબર જ છે કે ઇન્ડિયાનું જે બેસ્ટ ઓફ ધ ટેલેન્ટ પૂલ છે, જે સૌથી ટેલેન્ટેડ છોકરાઓ છે, પોતાની જાતને હોશિયાર સમજતા હોય, એ બધા લોકો ગવર્મેન્ટ એક્ઝામ્સની તૈયારી કરતા હોય, એ બધા એક્ઝામ્સ આપતા હોય, બધા સફળ ન થઈ શકે. અમારો પોતાનો યુપીએસસી એક્ઝામ તરીકે જ્યારે અમે લોકો તૈયારી કરતા હતા બધા ફ્રેન્ડ્સ, ત્યારે અમારો એક અનુભવ હતો કે એક વખત પ્રિલિમ્સ પાસ કરે પછી મેઇન્સના સ્ટુડન્ટ્સમાં એક સિરિયસનેસ તમને જોવા મળે, એક થોડુંક આઈક્યુ જોવા મળશે તમને, અને જે લોકો મેઇન્સ ક્વોલિફાય કરશે, જે ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થશે, એમાં તો બધામાં પછી માંડ 19-20નો તમને ડિફરન્સ જોવા મળશે. એટલે પછી તો કોણ સિલેક્ટ થયું ન થયું એમાં એ દિવસ કેટલો તમારા માટે કામ કરતો હતો એ પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા થઈ જતી હોય. તો એ બધા લોકોને કોઈ જોબ જ ન મળે, એમ ગવર્મેન્ટ જોબનું તમારું સપનું હતું પણ તમને કોઈ જોબ જ ન મળી અને તમે ફરીથી આવતા વર્ષે ઝીરોથી શરૂ કરો. ઘણી વખત ઉમેદવારો 2-3 વર્ષ, 5-5 વર્ષ સુધી એક્ઝામ આપતા હોય, તો 5 વર્ષ સુધી કોઈ કામ વગર, તમે કોઈ પણ ઇન્કમ વગર તમે આ જ પ્રોસેસમાં તમારા કિંમતી વર્ષો ગુમાવો, એવું ન થાય એના માટે ગુજરાત સરકારે એક ઓલ્ટરનેટ રોજગારની સુવિધા આપી છે. કે માની લો તમે જીપીએસસી ક્લાસ 1માં ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થયા, જીપીએસસીને જેટલી જગ્યા હોય એના કરતાં 3 ગણા લોકો બોલાવ્યા હોય, તો એ બધા લોકોને હવે જોબ માટે એક ઓપોર્ચ્યુનિટી મળશે કે પ્રાઇવેટ કંપનીઝને પણ ખબર હોય કે જે આના માટે ક્વોલિફાય થયા હતા એ ભેજાવાળા લોકો છે, તો એ લોકો ડાયરેક્ટ એને ઇન્ટરવ્યૂ કોલ આપી શકે. એવી જ રીતે ભારત સરકારની, ગુજરાત સરકારની પબ્લિક સેક્ટર અંડરટેકિંગ હોય, જાહેર એકમો હોય, એ લોકો એને પોતાની રિક્રુટમેન્ટ પ્રોસેસમાં બોલાવી શકે. પછી મેં તમને કીધું એમ મોટી મોટી કોઓપરેટિવ સોસાયટીઝ છે, અમૂલ છે, ક્રિબકો છે, ઇફકો છે, બીજી ઘણી બધી આપણે ખેતીને લગતી કોઓપરેટિવ સોસાયટીઝ કામ કરતી હોય, બેંક છે, ગુજરાતનું તો કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટર ઇન્ડિયાના વન ઓફ ધ બેસ્ટમાં કામ કરે છે. ભારતમાં ગુજરાતની બહારના કોઈ અન્ય રાજ્યોના પણ કોઈ અન્ય બીજી પબ્લિક સેક્ટર અંડરટેકિંગ હોય, ભારત સરકારની હોય, કોઈ મોટી કંપનીઝ હોય, એ લોકો પણ તમને ઇન્વાઇટ કરી શકે અને તમને એક ચાન્સ આપી શકે કે તમારે અમારે ત્યાં આવી જોબ જોતી હોય તો કરી શકો છો. તો જે લોકોને સારું લાગે એ લોકો કન્ટિન્યુ કરી શકે. પછી પણ આગળ જતા પણ તમે કોઈ સારી જોબ કરતા હો, ક્લાસ 1ની તૈયારી તો કરી જ શકો છો. અમારે ઘણા વિદ્યાર્થીઓ છે એવા ક્લાસ 2 ઓફિસર અત્યારે લાગેલા હોય અને ક્લાસ 1 માટે ઓનલાઈન અમારી પાસે કોચિંગ લેતા હોય છે. મેઇન્સનું, ઇન્ટરવ્યૂના અલગ અલગ લેવલના કોચિંગ માટે અમારી પાસે વિદ્યાર્થીઓ આવે જ છે.
તો એના માટેની એક માહિતી આવી છે, તમને બતાવી દઉં. અવસર મોડ્યુલ વિકસાવ્યું છે ગુજરાત સરકારે. મેં તમને માહિતી તો બાકી આપી દીધી છે. જીપીએસસીની જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે. હમણાં તમને બતાવું છું પ્રોસેસ અપ્લાય કઈ રીતે કરવાની છે એના માટે જરાક તમને બતાવી દઉં. એક વખત આખી પીડીએફ તમને બતાવી દઉં શું છે, જીપીએસસીએ શું કીધું છે. તો તમે જો અત્યારે ફોર્મ ભરેલું હોય તો તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, શૈક્ષણિક લાયકાતની માહિતી અને રોજગારની તક આપવા માંગતી ગુજરાત અથવા ભારત સરકારના જાહેર સાહસો, સરકારના બીજા વિભાગો, ખાનગી કંપનીઓ, સહકારી સંસ્થાઓ, કોઓપરેટિવ સોસાયટી વગેરે ને આ બધાને તમારું આટલું શેર કરવાની સંમતિ આપવા માંગતા હો. તમે શું શેર કરવાનું? નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને શૈક્ષણિક લાયકાત. તો એના માટે તમારે આ લિંક ઉપર જઈ અને પોતાનું રજીસ્ટર કરાવવાનું છે. એટલે અત્યારે જે ભરતી ચાલુ હોય એના માટે ઓફર છે. છેલ્લા 5 વર્ષમાં જે લોકોએ એક્ઝામ આપેલી હોય એના માટે પણ ઓફર છે. ભવિષ્યમાં જેટલી અરજી આવશે, જેટલી જાહેરાતોની અરજી આવશે, એમાં તો ફોર્મની અંદર જ ઓપ્શન હશે કે તમે આ ટાઈપની તમારી ઇન્ફોર્મેશન શેર કરવા માગો છો કે નહીં. એટલે તમે નો શેર કરવા માંગતા હો તો ઓફ કરી દેવાનું. એસએસસી આ ટાઈપની ઇન્ફોર્મેશન શેરિંગ શરૂ કર્યું હતું તો ત્યારે પણ કર્યું હતું, પણ એસએસસીએ ફરીથી 2025માં પ્રોપર લોન્ચ કર્યું છે. 2025થી હવે એસએસસીના ફોર્મમાં એવું છે કે તમારું આ પબ્લિક ડિસ્ક્લોઝર બાય ડિફોલ્ટ થશે. તમારે ડિસ્ક્લોઝ ન કરવું હોય તો તમારે ઓફ કરવું પડશે ફોર્મમાં જઈને. ઓકે, તો આમાં પણ આવનારી ભરતીઓમાં આવશે આ જ રીતનું ફોર્મ. તો કીધું છે જુઓ, પોતાની ઉપરયુક્ત માહિતી આવી સંસ્થાઓને રોજગારીના હેતુથી શેર કરવા માગે છે કે કેમ. અહીંયા ક્વેશ્ચન માર્ક ન આવે. જીપીએસસીની ભૂલો દર નોટિફિકેશનમાં હોય જ છે એકાદી, મેં દર વખતે ટોકેલી છે. અહીંયા ક્વેશ્ચન માર્ક ન આવે, કોમા આવે. તેની સંમતિ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવશે, એટલે ફોર્મમાં જ હશે. બરાબર છે. બીજું કીધું છે પ્રેસ મીડિયાના માધ્યમથી પ્રાઇવેટ સેક્ટરને પણ ગવર્મેન્ટ જાણ કરશે કે આ રીતનો પ્રોગ્રામ આપણે લોન્ચ કર્યો છે. તો તમારે બેસ્ટ ઓફ ધ ટેલેન્ટ જોતું હોય તો તમે અહીંયાથી પણ ટેલેન્ટ હન્ટ કરી શકો છો. પ્લેસમેન્ટ માટે જે રીતે જતા હોય ને, તો એમાં એ લોકોની પણ ઉર્જા ખર્ચ ન થાય. ઓકે, ડેટા પ્રાઇવસી આપી છે કે સરકાર આ આયોગ જીપીએસસી છે એ આ સંસ્થાઓને જે માહિતી આપશે એનો ફક્ત રોજગારીના અવસર માટે જ ઉપયોગ થઈ શકશે. બીજા કોઈ હેતુથી નહીં થઈ શકે, બીજા કોઈને લોકો શેર નહીં કરી શકે, એવી આ બધી સંસ્થાઓ પાસેથી બાહેંધરી લેવામાં આવશે. બીજું કીધું છે ઉમેદવારની સંમતિ, પૂર્વ સંમતિ જરૂરી છે. કેન્ડિડેટ કન્સેન્ટ દેવાનું છે. આ પ્લેટફોર્મ ઉપર ઉમેદવારની વિગતો તેમની ઈચ્છા અને પૂર્વ સંમતિ બાદ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભવિષ્યમાં આવનારી નવીન જાહેરાતો માટે ઉમેદવારો અરજી કરતી વખતે જીપીએસસી પોર્ટલ ઉપર આ અંગે ઓનલાઈન સંમતિ આપી શકશે. ભૂતકાળની ભરતી માટે કીધું છે છેલ્લા 5 વર્ષમાં પૂર્ણ થયેલી વર્ગ 1 અને વર્ગ 2ની ભરતી પ્રક્રિયાના આખરી પરિણામમાં અસફળ અને પ્રતીક્ષા યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારો આ યોજનાનો લાભ લઈ શકે. એના માટે અવસર મોડ્યુલ એક આપ્યું છે. હમણાં તમને બતાવું કઈ રીતે અપ્લાય કરવાનું છે એ બતાવું. એમાં બીજી વ્યવસ્થા કરી છે કે તમારો કન્ફર્મેશન નંબર, તમે 5 વર્ષ પહેલા એક્ઝામ આપી હોય, તમે ભૂલી ગયા હો, હવે કામ ધંધે ક્યાંય ચડી ગયા હો અને તમને યાદ ન હોય કે ત્યારે શું કન્ફર્મેશન નંબર હતો, તો એ કન્ફર્મેશન નંબર તમને તમારા મોબાઈલ નંબર ઉપર ઈમેલમાં આવશે. એની પણ વ્યવસ્થા કરી છે. ઓકે, તો જો કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હો તો તેની વ્યવસ્થા પણ છે. ઓકે, ઉમેદવારના રજિસ્ટર્ડ મોબાઈલ અને રજિસ્ટર્ડ ઈમેલ આઈડી ઉપર ઓટીપી જશે. આ ઓટીપી દાખલ કર્યા બાદ સંમતિની પ્રક્રિયા પૂર્ણ થશે. એટલે શું થાય, તમારી જગ્યાએ બીજું કોઈ આનો લાભ ન લઈ જાય. જેણે જેન્યુઅનલી એક્ઝામ આપી હતી એ લોકોને જ લાભ મળે. કંપનીઓ માટે પણ અમુક પાત્રતાના માપદંડો રાખેલા છે કે સરકાર અને જે માન્ય ખાનગી કંપનીઓને માન્યતા આપશે એ લોકોને જ શેર થશે. બીજી એક ડિસ્ક્લેમર આપ્યું છે જીપીએસસીએ કે આ અવસર મોડ્યુલમાં જીપીએસસીની ભૂમિકા ફક્ત માધ્યમ તરીકેની છે. એટલે તમે ત્યાં જોબ લ્યો તો એના ધારાધોરણો પ્રમાણે તમારે કાર્ય કરવાનું. એના માટે જીપીએસસી જવાબદાર ન રહે, એવું એક ડિસ્ક્લેમર પણ આપ્યું છે. તો આ ટાઈપનું એક સરસ મજાની વ્યવસ્થા આપી છે જીપીએસસીએ. તો મિત્રો કેવું લાગ્યું આ જીપીએસસીની આ સ્કીમ, અમને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. તમે અપ્લાય કરશો કે નહીં જાણ કરજો.
શું આના ફાયદા નુકસાન હોઈ શકે એ પણ જાણ કરજો. અને આપણો ઓનલાઈન અથવા ઓફલાઈન કોર્સ જોઈન કરવો હોય અમને આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. અમારી ચેનલ ઉપર સેમ્પલ લેક્ચર્સનું એક લિસ્ટ પડ્યું છે, આખું ટ્રાયલ લેક્ચર્સનું, જીપીએસસી યુપીએસસી ટ્રાયલ લેક્ચર્સ કરીને જોશો પ્લે લિસ્ટ તો એમાં 15-16 જેવા ફ્રી ટ્રાયલ લેક્ચર્સ પડ્યા છે. તમે જોજો, તમને ખ્યાલ આવશે કે કન્સેપ્ટ ક્લેરિટી સાથે ભણીએ તો કેટલો ફાયદો થઈ શકે. અમારે ઘણા વિદ્યાર્થીઓ પ્રિલિમ્સ પાસ કરી અને ડાયરેક્ટ મેઇન્સ માટે પણ અમને જોઈન કરતા હોય છે, પણ એનાલિટિકલ સ્કિલ્સ નથી હોતી ઘણા બધામાં. પ્રિલિમ્સ પાસ થઈ ગઈ હોય પછી એ લોકોની એનાલિટિકલ સ્કિલ વિકસાવવામાં અમને નાકેદમ આવતું હોય છે. તો જ્યારે તમે શરૂઆત કરો ત્યારથી જ એનાલિટિકલ લેવલથી, એનાલિટિકલ સ્ટાઇલથી તમે ભણતા હો, મેઇન્સ પર્સપેક્ટિવથી જ ભણવાની શરૂઆત કરો તો તમને તૈયારી કેટલી સરળ લાગે, તમારી એફર્ટ કેટલો ઓછો થઈ શકે એનો તમને ખ્યાલ આવશે. તો અમારો ઓનલાઈન અથવા ઓફલાઈન કોર્સ જોઈન કરવો હોય આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. ઓફલાઈન ટ્રાયલ લેક્ચર ભરવા હોય તો પણ આના પર જાણ કરજો, અરેન્જ કરાવી દેશું. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, વિડીયો લાઇક કરવાનું, મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. બીજા આવા ટાઈપના કયા વિડીયોઝ જોઈએ છે તમને એના માટે પણ કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. આગળ તમને હું બતાવી દઉં કે આની અરજી કઈ રીતે કરવાની છે. તો જીપીએસસીની વેબસાઇટ ઉપર જાઉં છું. હવે તમારે શું કરવાનું છે, આ જીપીએસસીની વેબસાઇટ એમાં કોઈમાં અહીંયા છેલ્લે બતાડે છે અવસર, કોઈમાં અહીંયા બતાડે છે. તો આ અવસર ઉપર ક્લિક કરવાનું. ઓકે, સાવ છેલ્લો ઓપ્શન આવ્યો છે ઉપર બ્લુ વાળા જેટલા છે એમાં, અને એમાં તમારે આ સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ કરવાનું છે. અને મિત્રો જોઈ શકો છો સ્ટાર્ટ કઈ એક્ઝામથી થઈ છે, 2018-19 તમારી જીપીએસસી ક્લાસ 1. એટલે 2018 પછીના જેટલા લોકોએ જીપીએસસીની ક્લાસ 1ની એક્ઝામ આપેલી બધા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ત્યારે જોબ ન મળી હોય તો અત્યારે પણ બહુ સરસ જોબ મળી શકે એવી સરસ મજાની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. તો જોઈ શકો છો તમે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, વેટરીનરી ઓફિસર, રિસર્ચ ઓફિસર, લેક્ચરર વગેરે વગેરે. બરાબર, આખું લાંબુ લિસ્ટ છે. તમે જોઈ શકો છો કેટલી બધી એક્ઝામ્સ આમાં આવે છે. તો આ બધી તમે ભરી શકશો બધા જ. ઓકે, અને બીજું આમાં આપ્યું છે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો. જો ભૂલી ગયા હો તો આના ઉપર ક્લિક કરી અને તમને ઓપ્શન આવશે. જુઓ, એડવર્ટાઇઝમેન્ટ નંબર જો ખબર હોય તો એ નાખો, એપ્લિકેશન નંબર નાખો, અથવા ન ખબર હોય તો મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી દો તો પણ તમને મળી જશે. તો મિત્રો આ આખી પ્રોસેસ તમને મેં સમજાવી દીધી છે. છતાં કંઈ ડાઉટ હોય તો મને જાણ કરજો કમેન્ટ સેક્શનમાં. તમે આ સ્કીમ માટે અપ્લાય કરશો કે નહીં, શું આના સારા ખરાબ પરિણામો આવી શકે એ પણ કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. આને રિલેટેડ ક્વેશ્ચન્સ પણ આવી શકે, જીપીએસસીમાં જ આવી શકે. ઓકે, એક તો અવસર મોડ્યુલનું નામ આવી શકે, પેલી ક્લાસ 3 જેવી એક્ઝામ્સમાં ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછતા હોય એમાં પણ આવી શકે, અને બીજા આના મેઇન્સ રિલેટેડ પણ ક્વેશ્ચન આવી શકે કે સરકાર દ્વારા ઓલ્ટરનેટ એમ્પ્લોયમેન્ટ કહેવાય આને. ઓકે, વૈકલ્પિક રોજગારી આપવાના માધ્યમોની નું તુલનાત્મક અધ્યયન કરો તો એના પણ આના મેઇન્સ રિલેટેડ પ્રશ્નો પણ આવી શકે. તો તમને કેવી સ્કીમ લાગી અમને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. વિડીયો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.